કિલોમીટરની ટનલ હતી. આ બધા વર્કરો જો કામ કરે છે રેલવેના. અહીંયા ટનલની અંદર જે બોગદાની અંદર આમ જો પૂરું ફોરેસ્ટ એરિયો છે, એકદમ જોરદાર. આવો નજારો ક્યારેય જિંદગીમાં જોવા ના મળે. જોવો હોય તો કોકણ ટ્રેનમાં જ બેસવું પડે. જે ટ્રક ડ્રાઈવર ભાઈઓ જ આમાં બેસી શકે, બીજાની કામ નથી. હા, આ ભાઈના બાઈક છે. આ ભાઈના બાઈક છે. તો આરામ આવું બેસવાનું મળ્યું. હા, પૈસા દેતા મળે નહીં ભાઈ. કિસ્મત ને તમારા ભાગ્ય બે હોય તમારી હારે, હા, તો તમે અહીંયા આવી શકો. તમે ભોકે રેલવે સ્ટેશન ગયું. નજારો એમ નહીં દેખાય. નો આવે. એટલી બધી સુરંગો આવે છે કે તો ભારતીય રેલવે પૂરું પાડે. આપણા નરેન્દ્રભાઈ મોદીએ જ બનાવ્યું પાછી. આ ટ્રેન કોકણ ટ્રેન બહુ જૂની છે. અંગ્રેજ, હા, એ પહેલાનું હોય છે. મને તો આણું અંગ્રેજો સુરંગ તો કરીને ગયા છે, પછી આમને મોટી કરી હોય હશે તો ખરું થોડું ઘણું. આ અંગ્રેજો કરતા તો ગયા છે, પણ પછી આમાં સુધારો વધારો આવ્યો. હાલી આ બાજુ છે તે. હા, આમ જો ડેન્જર ભાઈ. ધનાટી આમાં કઈ ગાડી ચડાવી નહીં કઈ. ટ્રકો રોડ ઉપર ચડી જાય ને તો એન્જિન બોલી જાય. હો ભાઈ, એન્જિન બનાવવું પડે. આમ જો પાણી જો ભાઈ. આની આ સુરંગ આવી. આ સુરંગ ખેડશી સુરંગ. વાહ, વાહ ભાઈ વાહ. આ મારા ટ્રકને કોકણ ટ્રેનમાં બેસવાનો ટાઈમ મળ્યો. આ અમારી અર્પિતા રોડ લાઈન ટ્રાન્સપોર્ટની મેં ટ્રક લીધી છે. એને કોકણ ટ્રેનમાં ફરવા મળ્યું. આ અમારા ટ્રકને કોકણ ટ્રેનમાં બેસવાનો મોકો મળ્યો અને અમને મળ્યો સુરંગ. હા, ખેડશી સુરંગ 2. મોટી મોટી સુરંગો આવે છે. 15 કિલોમીટરની સુરંગ આવી જાય છે. 25-30 ઉપર થઈ જશે સુરંગો. બહુ જ સુરંગો આવે છે, બહુ જ સુરંગો. તો આ ભારતીય રેલવે પૂરું પાડે. હો ભાઈ, વિદેશોમાં ક્યાંય ફરવા જવાની જરૂર નથી. અહીંયા જેવું છે, જોવા જેવું. જોઈ લો નજારો. હા, હજુ તો આ વસ્તુ તો તમે જો લોકો રહે છે આમાં. અને નાળિયેરી સૌંદર્ય ફોરેસ્ટ
એ ગજબનું ચીજ છે હો ભાઈ, ગજબ કહેવાય ગજબ. મોટું દાંતરડું લેતા હોય નાળિયેર પીવા, જેટલા પીવા હોય એટલા. ન્યુટ્રિશન આવે તો જોઈજો. ટેશન આવશે. મારી દવાઈ તો હા એ તો બધે રેલવેનું કામકાજ તો બહુ ઊંચું હોય, તકલા દીતા ના હોય આમાં. જો અમે બેઠા છીએ ટ્રકમાં શાંતિથી. એટલે ફોન પાડો કઈ લેવા કઈ નહીં. જતો જ રહી પૂરું, કઈ ઊભી ના રાખે. એમ કહો લેવા તમારો ફોન પડી જાય છે કઈ ઊભી ના રહે ગાડી. તમને કોઈને કીધું ફોન? હા એ બધું ના ચાલે, જાય તમારું. અને ઇલેક્ટ્રિક ટ્રેન છે ભાઈ. આગળના વિડીયો જોતા રહો મારી યુટ્યુબ ચેનલમાં, ડ્રાઈવર નેતાજી અશોક. કારણ કે જનસેવા ડ્રાઈવર પાર્ટી યુટ્યુબ ચેનલ હતી પણ એ અમારી પાર્ટીની બનાવેલી હતી એટલે વિડીયોમાં થોડું અપસેટ થઈ જતું હતું. જય હિન્દ, જય ભારત.